તો સુવાવડ એટલે શું એટલે સારું અને વાવડ એટલે સમાચાર. શું થાય? શું કહેવાય? સુવાવડ. વાવડ એટલે સમાચાર થાય અને શું એટલે સારું. શું તો કુવાવડ લખવું સારું અને વાવડ એટલે સમાચાર. આપણા ઘરે દીકરા દીકરીનો જન્મ થાય ને એના સમાચાર તમે તમારા ગમે ત્યાં મોકલો એને સુવાવડ કહેવાય. સુવાવડ એટલે સ્પષ્ટતા નથી. પાર્વતીને સુવાવડ થઈ, સીતાજીને સુવાવડ થઈ, લક્ષ્મીજીને સુવાવડ થઈ. હે કોને નથી સુવાવડ થઈ? નેતનદેવને સુવાવડ થઈ, વીરબાઈને સુવાવડ થઈ. કોને નથી થઈ? બોલો. અસ્પૃશ્યતા છે. કેટલો આનંદ છે, કેટલો ઉત્સવ છે. અને રામાયણમાં બતાવે છે કે રામનો જન્મ થયો ત્યારે આખા અયોધ્યામાં રામાયણનો આખો ઉત્સવ હતો. તેથી હુવાવડ નહોતી. 6 મહિના સુધી રામને હંતાડી નહોતો દીધો. રામને હંતાડી નહોતો દીધો કે કૃષ્ણને હંતાડી નહોતો દીધો. આખા અયોધ્યામાં ઉત્સવ રાખ્યો. તો આજે આ અયોધ્યાનો ઉત્સવ છે. તમે સમજી લો આજ વાતને આના લઈને એક કોઈ આ પુણ્ય આત્મા આવ્યો છે એને લઈને આજે આ ઉત્સવ છે. તમે વિચાર તો કરો. કોઈ પુણ્ય આત્મા છે અને પહેલી વાર આવો પ્રસંગ છે કે આ બાળકના જન્મનો આવો પ્રસંગ થયો છે. રામાયણ અને કૃષ્ણ વખતથી અત્યારે આ કળિયુગમાં થયો. તો વિચાર કરો. એ વખતથી કોઈ કર્યો નથી. કોઈ જન્મ વખતે મામાને મામીને બોલાવવાનું, ફૈબા નામ પાડવા બોલવું. શું તક એમાંય જો તમે જો શું એટલે સારું અને તક એટલે સમય. સારો સમય કહેવામાં આવે કે સારો સમય છે કે આપણે પશુથી સારી થઈ છે, માની તબિયત સારી છે અને દીકરાની તબિયત સારી છે. શું તક છે અમારા ઘરે? સારો તક છે. ત્યાં તો તમે મંદિર ઉપર હાડલા ને એવું બધું ઉડાડી દો. માતાજી કે મારા મોજારો થયો આમાં તો પછી ઘરમાં છોકરા માંદો પડે ને હાજો થાય ને માંદો પડે ને હાજો. કારણ કે પેલો હાડલો ઉડાડી દીધો. ત્યાં મોજાતી માતાજી હોય તો આ હાજો માંદો થાય ને પ્રસૂતિ થાય ને પહેલા દિવસે આમ જો દીકરાને લઈને રજા આપે ને ઘરે આવી માતાજીના મઠમાં કે દીવા કરો, માતાજીના મંદિરમાં 2 દીવા કરો, નાળિયેર વધેરો અને પ્રસાદ વહેંચો બધા. કાંઈ પણ તમને નડતર થાય તો હું બેઠો જાઓ. આ ભ્રમણાઓ કાઢી નાખો બધી. ભ્રમણા માસિક આવે તો ભ્રમણ. માસિકના દિવસે 5 દિવસ સવાર નહીં બેસવાનું, અડવાનું નહીં, કઈ મંદિરે નહીં અડવાનું. માસિક વગર તો પૃથ્વીનું પ્રલય થઈ જાય. પૃથ્વી ઉપર કોઈ મનુષ્ય ના હોય જો માસિક ના હોય તો. અને મોટામાં મોટો ધર્મ કીધો માસિક ધર્મ. તમને ગમે ના ગમે, મોટામાં મોટો ધર્મ માસિક ધર્મ. આમ મોટામાં મોટી પૂજા શિવલિંગ પૂજા અને મોટામાં મોટું દાન ઋતુદાન. મૂળ વાત કરવી ને નથી ગમે એવી બધા. કારણ કે જૂનવાણી રિવાજો પડ્યા તમારા બધા. ઈ જતા નથી બધા જૂનવાણી રિવાજો. કેમ કે ઓલા જન્મના બધા તમારા રિવાજો પડ્યા છે એટલે તમને થોડીક આમ પેલું લાગશે કે આવી વાત ના કરાય. આ વાત કરશો તો જાગશે. આ વાત કરશો તો મહાપુરુષોનો જન્મ થશે. આ વાત કરશો તો ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેરે અવતારે આખર સંતનો સંત. નહીં તો ગમે તારે બીજ રોપી દો ને તો આમ જો એવા પાકે બધા. ગમે તારે બીજ રોપી દો તમે. પહેલા આ જાણો પછી રામ રામ કરો. ભગતના ઘરમાં છોકરા ખરાબ હોય છે. કેમ ખરાબ હોય છે? આખી રાત ભજન ગાવાના અને આખો દિવસ હુઈ રહેવાનું. ઘરમાં કકળાટ ચાલુ તો મહિલા મંડળ કળકળ કરે, એક રાધા બને ને કૃષ્ણ બને. ઘરે આવે તમે રાધા નો હોય કૃષ્ણ નો હોય. મારો મામા શકુની કંસ થઈ જાય. સાચું ખોટું? ક્યાં મહિલા મંડળ કરવા ગયા તમે? ઘરે કકળાટ કહો તો. એટલે ગોરખે કીધું મનસા માલની હોજી ગોરખ જાગતા નર સેવીએ. સમજા? જાગતાનું સેવન કરો. કોઈ ફોટામાંથી 10 રૂપિયા નહીં આપે. ગમે એના ફોટા હોય, ગમે એના ફોટા હોય ના 10 રૂપિયા આપે. કોઈ જાગતો હોય અહીંયા જેનો ભાઈ ને તો 10 રૂપિયા જાગતો હોય બરાબર. તમારું કલ્યાણ થઈ જે તમારે જોઈએ મળે. કેમ ના મળે? પણ જાગતો હોય. જાગતો કોને કે જાગૃત અવસ્થા હોય. 24 કલાકની જાગૃત અવસ્થા.
અને જાગી ગયેલો પુરુષ એમ કે જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટકતા ભોગ ભાસે. આ ઊંઘમાં છો તમે એટલે ભોગ ભાસે છે. કોઈ કે મેલડી નડે છે ને, કોઈ કે આ નડે છે ને, કોઈ કે રાહુ નડે છે ને, કોઈ કે મંગળ નડે છે. કોઈથી કોઈને નડવા ન આવ્યું. જેને જેને પતિ પત્નીને કુટુંબ પરિવારને નડતું હોય ને તો પોતાનો સ્વભાવ નડે છે. શું નડે છે? પોતાનો સ્વભાવ નડે છે. આ સ્વભાવ સેટ કરવાની જરૂર છે. ગ્રહ મેળવવાની જરૂર નથી, મંગળ મેળવવાની જરૂર નથી, બુધ મેળવવાની જરૂર નથી. અને મંગળ હોય તો તથા લગ્ન કરજો, કાંઈ પણ થાય બેઠો સમજો. જાઓ. આ જન્માક્ષર લખાણા ગર્ભમાંથી બહાર આવ્યા ત્યારે તો 9 મહિનાના જન્માક્ષર ક્યાં ગયા? 9 મહિનાના જન્માક્ષર ક્યાં ગયા? બતાવો. 9 મહિનાના જન્માક્ષર અંદર જીવતું બાળક હોય તો જીવતું આવે, એ તો મરેલું આવે. તો એ જન્માક્ષર ક્યાં ગયા? 9 મહિનાના અને બહાર આવીને જન્માક્ષર લખ્યું. આ બધી ભ્રમણા ભાંગી જાય તો જ મેળ પડશે. સમજી લેજો. હું તો દિગંબર વાત કરવા આવ્યો છું. હું તમને આલ પંપાળ કરવા નથી આવ્યો, કે ઉઘરાણી કરવા નથી આવ્યો. પઠાણી આ 12 વર્ષે અહીં આવ્યો છું. ચાંદોડીમાં આવ્યો ને, 12 વર્ષે આ ચાંદોડીમાં પધરામણી કરીશું. વિચાર કરો, મહિને મહિને ના આવું. 12 વર્ષે આવ્યો છું. 12 વર્ષે ગુરુ મહારાજ લેવા કાય લાખાની સભા અને લાખા રે એ આપણા ગુરુએ રતભાટિયા પૂછી મારા મેરા ગુરુજીને હાથ લાખા. વાત સમજો. લોહીને કીધું લાખાએ કે તું મને ઉપદેશ કર, આત્મા ઓળખાય, ઈશ્વર પ્રાપ્તિ કરાય, તને અધિકાર આપેલો છે, કેમ નથી આપતો? લોહીને ના પાડી. ના લાખા એમ ના કહેવાય, હજુ તું અધૂરો છું. અને આ તો તમે જાઓ એટલે કંઠી બાંધી દે, મારું નામ તો નાડાસડી બાંધી દે. જાઓ તમે મારા ચેલા, હું તમારો ગુરુ. મૂકો 100 રૂપિયા, મારો ઠેલો ઠેલા. શું વાત છે યાર? એમ ગુરુ બનાય ચેલા બની જવાય? હાથ કે થોડક શાકભાજીની બજાર છે, તમને આત્મા ઓળખાઈ દઉં. 12 વર્ષની તપસ્યા હોય સદગુરુ પાસે, લગન લાગ્યું હોય અને આંખમાં આંસુ આવવા પડે, સદગુરુ આવે તારે આનંદની હેલી ઉભરાવી પડે તો સદગુરુ સાથે તમે દોર બાંધો, ને તો દોર ના બાંધો કહેવાય. ખાલી માગણી જ કરી છે તમે. ન કરો ઠઠારો તમે, અને તમે કરી દીધો ઠઠારો. ગુરુઓ તમે ફૂલે કે ચડાવી દીધા છે, ગુરુઓ તમે જેલમાં ઘડાઈ દીધા છે, તમે ગુરુઓને બધા અપમાન કર્યું છે. તમે પહેલા ઉપર ચડાવી દો હાથી ઉપર અને પછી તમે પસાડો છો. કારણ કે તમારી માગણી જડની છે, એટલે ચેતન માગણી નથી. અસ્પૃશ્યતા જ્યાં સુધી તમારામાં ભેદ ભ્રમણા પડી છે ત્યાં સુધી કોઈને ભક્તિ ઉગવાની નથી. સમજી લેજો. જ્યાં સુધી મારા ગુરુ ને તારા ગુરુનો ભેદ પડ્યો છે ને તોય ભક્તિ નથી ઉગવાની. કારણ કે ગુરુ કોઈ શરીર નથી, ગુરુ એક વિશ્વવ્યાપક શક્તિ છે. આ એક માધ્યમ છે, આ ટાવર છે. આ ટાવર હશે તો તમારા મોબાઈલ પકડાય છે. આ ટાવર છે. તમારામાં જે નામમાં શક્તિ પડી હતી એ આ પુરુષમાં પડી છે, કૃષ્ણમાં પડી હતી એ આ પુરુષમાં પડી છે. જે ખોડિયારમાં શક્તિ પડી હતી આ શક્તિઓમાં એ શક્તિ પડેલી છે. સમજ્યા? જે અંબાજીમાં હતી, બહુચરમાં હતી, એ બધી શક્તિઓ તમારામાં છે. પણ કારણ એટલું કે તમે એ શક્તિ સામે ધ્યાન નથી દીધું. જે મૂળાધારમાં પડેલી શક્તિ સામે ધ્યાન નથી દીધું. એ શક્તિ ઉપર તમે નકરો જ કચરો ભરતા ગયા છો. હું, મારું, નાનું, મોટું, ઊંચ નીચ, હું મોટો છું, હું નાનો છું, એવું ભેદ ભરવાનો. એ કચરો આ શક્તિને ઢાંકી દેશે. જેને કોઈ કુંડલીની શક્તિ કહેશે, કોઈ મહાપ્રાણ કહેશે, ઘણા નામ છે. પણ મુખ્ય નામ તો કુંડલીની શક્તિ બહુ પ્રચાર થઈ ગયો છે. પણ એક મહાપ્રાણ છે. એ મહાપ્રાણ નાભી ની નીચે
એ દબાઈ ગયેલો છે, એ આને અત્યારે પ્રાણ ચાલુ છે. આ બ્રહ્મ સ્વરૂપ છે એટલે એનો પ્રાણ ચાલુ છે, એટલે તાળવામાં હાથ રાખો તો ધડકા મારે એના પ્રાણ, કારણ કે પ્રાણ ચાલુ છે. અને જેમ જેમ એને કુટુંબ પરિવાર આવશે, પૈસા આપશે, મારો બગલો ને તારો બગલો કરશે ને, એટલે એની ઉપર કચરો જામતો જશે ધીમે 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 ધીમે, અને તાળું બંધ થઈ જશે, અને પછી આમ જોઈ પૈસા માંગતો થઈ જશે. એ તમે એને પૈસામાં નાખો છો. એટલે મેં ઘનશ્યામને ના પાડી હતી કે આમ જો આને કોઈ પૈસા આપે ને એના મામા કે મામી એના હાથમાં ન આપવા દેતો, પછી આપ્યા હોય તો રામ જાણે, તમે જાણો ભગવાન જાણે. મેં ના પાડી હતી આ બ્રહ્મને હાથમાં પૈસા ન આપતા, એની મમ્મીને હાથમાં પૈસા અપાઈ દેજો. તમે બધા છોકરાને પકડાઈ જશો, બિચારા કઈ ખબર ના પડે. હું લેવા માયામાં નાખો છો. તમે જગાડો, કોઈ સંતને બનાવો, પ્રગટ કરો, એક સંતને પ્રગટ કરો. માયામાં ક્યાં નાખો છો? આ ધીરુ અંબાણી નો લઈ ગયા, કોઈ નો લઈ ગયા, લાખો ગયા ને તું પણ જવાનો. આ બધું મૂકીને જતા રહેશો. આવડો મોટો હોલ છે તોય મૂકી કેટલાય જતા રહ્યા. આમાં સેક્રેટરી જતા રહ્યા, પ્રમુખ જતા રહ્યા. આ મૂકી કેટલાય દાવો કરતા હતા કે મારું છું, હું આમ છું, તેમ છું. બધા લાખો ગયા ને તું પણ જવાનો. મૂર્ખ મનમાં વિચાર. શું કીધું તમને? મૂર્ખા કીધા સમજો સતાર બાપુએ. આ સંત તમને કહી શકે મૂર્ખ. મૂર્ખ મનમાં વિચાર, સાચું કહું છતાં જૂઠું માને તો તારા ઈશ્વર દાદાને સંભાળ. ભાઈ તું ભજી લે જતા રહ્યા. કેમ ઈશ્વર દાદાની કી ચોક મેં મૂર્તિઓ નથી, ફોટા ન થયા, ભલે એમને ભક્તિ ભાવી, પણ થયા કઈ કારણ કે મૂળ મુકામ નથી મળ્યો. મૂળ મુકામ ના મળ્યો. મૂળ મુકામ જો મળી ગયો ને તો આજે ઈશ્વર ભગવાન થઈને પૂજા જન્મ દો. માતા પિતા દરેકને મળી જાય. હજુ તમને કહી દઉં છું, માતા પિતા ઓર બાંધવા સુતદારા ઓર લક્ષ્મી वो तो ઘરો ઘરો હોય. માતા પિતા ખાલી માધ્યમ જ છે. તમારી જેવી પ્રાણ પ્રકૃતિ પતિ પત્નીની, એ પ્રાણ પ્રકૃતિને આધારે તમે ભક્તિ કરો છો, સત્સંગ કરો છો, સ્વાધ્યાય કરો છો, તમે હવારમાં પૂજા બબે કલાક પૂજા કરો છો, 5 દીવા કરો છો, મહેરલી માનન, ખોડિયાર માનન, ઢોકળી માનન, કેટલાય દીવા કરો છો, તો કેમ છોકરા તમારી વાળા છે? આ તો પૂછ્યું જ નથી કોઈ દિવસ કે બાપુ અમે તમારી ભક્તિ કરવી છે, તમારા આશ્રમમાં સેવા કરવા આવી છે, લાખો રૂપિયા ડોનેશન આપવી છે, લાખો રૂપિયા દાન કરવી છે, તમે આવો તો સત્રીઓ કરી નાખી, તમે આવો તો આટલી બધી વ્યવસ્થા કરી દેવી, તો અમારા ઘરમાં કેમ આવો બાળકનો જન્મ ન થયો? આ તો પૂછ્યું જ નહીં કોઈ દિવસ. ભગવાન લાગશે આ ભક્તિને સમજતા કે ઢીલા ટપકા કે માળા પહેરે. આ તો ભીખ માંગવાના ધંધા છે. હમણાં નીકળી પડ્યું ચાંદોડીમાં, તમારી હારી નહીં આવવાનું, હાથ ભરતા લાખ રૂપિયા કમાઈ વાત કરો છો. સાધુ કોઈ ભીખ ન માગે અને ભીખ માગે સાધુ ને. સાધુ કોઈ પગમાં પૈસા ન મુકાવરાવે અને પગમાં પૈસા મુકાવરાવે સાધુ. એને પૈસા साईं ना दीजिए जामे कुटुंब समाय, मैं भी भूखा ना रहा हूं, आया अतिथि ना भूखा जाए. એટલું જ હોય. અને મહાપુરુષે કીધું કે સંગરૂ નહીં આવે કામ, મુજા મુજા બેલીડા, ખાઓ પીવો વિગતે વાપરો, સંગરૂ નહીં આવે કામ. ન કામ આવે. તમે એવું નથી કોઈ વિચાર કર્યો કોઈ કે તમે ભક્તિ કરો છો, સત્સંગ કરો છો, દીવા કરો છો, અગરબત્તી કરો છો, તો એક ઘરના એક જ માતાના કોઠામાં આવેલા 4 દીકરા હોય, 5 હોય, બધા અલગ અલગ હોય. એક આ ઉગમણો આવે, એક આથમણો આવે, એક કેવો નગરમાં નહીં આવો, એક કેવો માંડવ નહીં. એક જ માના દીકરા, એક જ બાપના દીકરા, કેમ આવો? કોઈ વિચાર કર્યો? ભક્તિ કરીને મરી ગયા, કેમ ના થયા? આવું પૂછો મહાપુરુષોને, પૂછો રૂડા પંડિતોને, નિજના ગુરુ કોણ છે? પૂછો રૂડા પંડિતોને. આવું પૂછતા નથી કોઈ દિવસ. જેમ છે મારા અનુભવની વાત કરીશ, હું મારા બાપુને ખંભા ઉપર બંદૂક રાખીને પૈસા પડાવવા આવું. કોઈના ઉપર ખંભા ઉપર બંદૂક ના રાખો. તમારો અનુભવ રજૂઆત કરો,
કોઈ ભગવાન ઉપર, કોઈ માતાજી ઉપર, કોઈ ગુરુ ઉપર, ખંભા ઉપર બંદૂક ના રાખો. મારા ગુરુ આકાશમાં ઉડતા હતા, મારા ગુરુ પાતાળમાં બેસી જતા હતા, મારા બાપુએ છોકરા આપ્યા, મૂકી દો બધું. તમે શું કર્યું? તમે શું કર્યું એ બતાવો. જન્મ ધારણ કરી, તમે ગાદી ધારણ કરીને તમે કેટલું કલ્યાણ કર્યું? ભલે 5 નું કલ્યાણ કરો, એવું નથી લાખો ભેગા થાય તો જ તે કલ્યાણ થાય. 5 ભેગા થઈ જાય તો બહુ થઈ જાય. તમે બધા માગો શું ખરા, માતાજી પાસે જાઓ, ભગવાન પાસે જાઓ, માગો ખરા, પણ તમે શું કરો છો? હે ભગવાન, પેલો છોકરીઓ હતી કે એક છોકરો હતી બીજો, અને જો છોકરા વધારે એક છોકરી થઈ જાય સારું. પણ કેવી આપજો, કેવી જોઈશી, કેમ જોઈશી એ કોઈ દી પ્રશ્ન તમે કર્યો એટલે પછી ગમે તેમ આપી દે. આ એક દાખલો દઉં. આ બધા જ્યારે પૂનમ ઉપર આવે ને તો મારા માટે ફળ લાવે. કોઈ કેળા લાવે, કોઈ સફરજન લાવે, કોઈ આમ જો પોપૈયા લાવે, એટલે મારા માટે લાવે. તમારે તો ખાવાનું નથી, સમજ્યા? એટલે તરત શું કરે, આમ જો 5-6 કિલો સફરજન કરી દે, અને એક પોપૈયો મૂકી દે, કેળા 1/2 ડઝન મૂકી દે. એટલે પેલો શું કરે, ખડેલા મૂકી દે, સમજ્યા? લબડેલા કેળા મૂકી દે. હા, મને ખબર છે, કારણ કે તમારે નથી લઈ જવા, તો બાપુ માટે, બાપુ